હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તમે બધા કેમ છો? મજામાં જ હશો? આજકાલના સમાચાર સાંભળ્યા પછી મને નથી લાગતું કે બધા ઠીક હોય, કેમ કે બધાને બહુ જ ડર લાગવા લાગ્યો છે. આ યુદ્ધ થાય છે ને એના લીધે તો મતલબ અડધા લોકો મતલબ ડરી જ ગયા છે. જેમ કે જો પેટ્રોલની અફવાથી પેટ્રોલ પંપ ઉપર લાઈનો જ લાગી ગઈ છે. એટલી બધી ભીડ થઈ જાય છે ને કે પેટ્રોલ પંપવાળાને પેટ્રોલ બંધ કરવું પડે છે. પેટ્રોલ પંપ એ લોકો કહે છે કે નહીં ખૂટે, સ્ટોક નહીં ખતમ થવા દે, તો પણ લોકો છે ને સમજતા જ નથી બિલકુલ બી. અને ગળદીને કેટલી મોટી મોટી લાઈનો હોય. કાલે અમે ખુદ ગયા હતા ને, મતલબ પેટ્રોલ પૂરાને આટો મારવા ગયા હતા ને, તો પેટ્રોલ પંપ તમે જોયું હશે કાલના વિડીયોમાં કેટલી બધી લાઈન લાગેલી છે ને. પણ આમ લોકો સમજતા જ નથી, ઉલટાને વધારે છે ને આમ ડરાવે બધાને. પછી એકબીજા જોઈને છે ને એકબીજા ડરે. જે ન પુરાવા જતો હોય ને પેટ્રોલ, એ બી પુરાવા લાગે, એવું થાય છે. તો આવી અફવાથી ડરવું નહીં. કાલે મોદી સરે કીધેલું છે કે લિમિટેડમાં બધી વસ્તુનો છે ને ઉપયોગ કરવો, તાકી છે ને મતલબ આવતા સમયમાં છે ને કોઈ વસ્તુની અછત ન રહે એમ. જરૂર હોય તો જ ગાડી લઈને બહાર જવું, ખાલી ખોટું પેટ્રોલનો વપરાશ ન કરવો. પછી એવું બધું મતલબ ઘણી બધી એવી વસ્તુ છે કે ખાલી ખોટી યુઝ ન કરવી એમ. જરૂર પૂરતી જ યુઝ કરવું. તો એવી રીતે ધ્યાન રાખે ને તો બી ઘણું સારું થઈ શકે છે એમ. તો ખોટી અફવાઓથી ડરવું નહીં, મારું તો એવું જ કહેવું છે બધાને. અને ચલો, મમ્મી તો ગામડે અચાનક મમ્મીને ગામડે જવાનું થઈ ગયું હતું, તો 2 દિવસ મતલબ પહેલાં જ જતા રહ્યા છે સન્ડે. તો અને તીર્થ મામાને ઘરે છે, તો અમે ઘરે 3 જ જણ હોઈએ, એટલે ઘર એકદમ સૂનું લાગે છે. તો ચલો ગાઈઝ, તો હવે હું છે ને છાશ બનાવવા બેસી ગઈ છું. ઘરનું બધું કામકાજ બાકી છે. મેં તો પહેલાં છાશ અને શાક બનાવી લઉં તો સારું પડે, પછી કામકાજ કરું સ્ટાર્ટ એક સાથે, એટલે મસ્ત આખું ઘર છે ને ચોખ્ખું જ રહે એમ. પછી એટલા માટે તો છાશ બનાવું છું અને પછી બનાવીશ શાક. તો ચલો હવે મળીએ પછી. અને મેં છે ને આજથી છે ને નવા મિની બ્લોગ સ્ટાર્ટ કર્યા છે, તો મારા મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચલો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો ફેમિલી, તો જો અહીંયા બની રહી છે ચટણી. તો ચટણી જોઈને તમને લાગતું જ હશે કે તો કંઈક ને કંઈક નવું રસોડામાં બને છે. તો સાચી વાત છે. મરચાંની ચટણી જોઈને ફટાફટ કહી દેજો કે શું બનવા જઈ રહ્યું છે અમારા આજે કિચનમાં. તો ચલો ફટાફટ કહી દેજો. તો ફટાફટ કમેન્ટ કરી દો. હાલો પછી હું કહું કે શું બનાવું છું. તો જો આમલીની ચટણી છે, તો હાલો આપણે હવે એને ગાળી લઈએ. પીસી લીધી, સવારની પલાળી દીધી હતી, એટલે મસ્ત ક્રશ કરી નાખી છે ગોળ નાખીને. અને હવે એને ઉકાળી લઈએ થોડીક વાર, મીઠું ને જીરું ને એવું બધું નાખીને. અને લાલ મરચાંની પણ ચટણી બનાવી લઈએ. તો ચલો હવે એ કરીએ. ત્યાં સુધી કમેન્ટ કરીને કહી દેજો કે શું બનાવું છું. હું એન્ડમાં બતાડીશ કે આજે અમારે શું પ્રોગ્રામ છે. એન્ડમાં તમને કહીશ, ત્યાં સુધીમાં કમેન્ટ કરીને બતાવી જાઉં. ચલો હલો મિત્રો, તો હવે તો વાગી ગયા છે 7:30 અને વિધુ જવાની છે. વિધુ ક્યાં જવાની છો? વિધુને ગોયણી હમણાં શું ચૈત્ર મહિના નવરાત્રી ચાલે છે, તો રોજને હે ને વિધુને કોઈક ને કોઈક તો ગોવણીમાં જવાનું જ હોય. છોકરીઓનો એક જ ફાયદો છે કે ગોવણી છે ને મળી જ રહે એમ. તો મને બહુ જ સારું લાગે કે વિધુ ગોવણી થાય ને તો મને બહુ જ ગમે, બહુ જ સારું લાગે મને કે અમારા ઘરમાં ગોવણી થવાવાળી છોકરી તો છે એમ. તો કેમ કે હું પણ પહેલાં બહુ નાની હતી તો બહુ ગોવણી થતી હતી, તો મને બી એવો શોખ હતો એમ. તો વિધુ બી થાય ને તો મને બહુ સારું લાગે એમ. તો વિધુ હવે ગોવણી છે અત્યારે, તો એને લઈને જમવા જવાનું છે મારે. હું સાથે જોઈએ એની, કેમ કે વિધુ એકલી છે ને ખાય જ નહીં. એટલે હું વિધુને જમાડીને ત્યાં બેસીને જમાડીને જ આવું. કા વિધુ? અને પછી વિધુને છે ને ગિફ્ટ મળે ને બહુ ગમે વિધુને. નાના છોકરા તો શું હોય, ગિફ્ટ મળે એવું બહુ મજા આવે. વિધુને જે મળે ને ગમે, કોઈ ગમે તે ગિફ્ટ આપે, કોઈ પૈસા આપે, ગમે તે આપે, પણ વિધુને બહુ મજા આવે. તો ચલો હવે વિધુને લઈને જ જઈએ. હાલો આવીને મળીએ. કા વિધુ? ચલો વિધુ કો ગૌણીમાં બોલો. વિધુ શું મળ્યું ગૌણીમાં? ગિફ્ટ, ટિફિન બોક્સ. વિધિ ચમચ વાળું ને ગેમ વાળું જોઈ શકો છો. અહીંયા ગેમ રમવાની છે. ખોલતો વિધુ કેવું થાય. આખી સોસાયટીની છોકરીઓને ગૌણી કરી તો જેટલી છોકરીઓ તો બધાને, છોકરાને ન હોય, છોકરીઓને. આ સ્પૂન છે કા? અરે વાહ. વિધુને ટિફિન બોક્સ ને તો આમ ભરીને થઈ ગયા છે હવે. વિધુને ઊંધી હોય. હા બસ બહુ ફિટ છે કા?
આવો કંઈક ટિફિન બોક્સ છે વિધુનું. જો સિમ્પલ છે પણ બહુ મસ્ત છે. છોકરાઓને ખાલી ખુશી જોઈ કે ગિફ્ટ મેળવું એમ, એ ખુશી જોવાની હોય. અને જેને ગૌણી કર્યું હોય એને સારા આશીર્વાદ આપે. જ્યાં છોકરીઓ હોય ને એ બધા આશીર્વાદ વિધુ સારા આશીર્વાદ આપે. કા વિધુ? એ લોકોને ધંધામાં બરકત થાય ને એવી રીતે સારા આશીર્વાદ આપે. હું તો વિધુને જ્યાં આપી ગૌણી જાય ને એમ કહું કે એ લોકોને ગિફ્ટ આપે ને એટલે સારા આશીર્વાદ આપવાના એમ. તો જો વિધુ ગેમ રમવા માંડી છે હવે. અહીંયા વચ્ચે લાવવાનું હોય વિધુ એને. હાલો હવે હું રસોઈની તૈયારી કરું. હવે મારે બધું બાકી છે. હાલો ફટાફટ. હમણાં તીતના પપ્પા આવી જાય તો કે હે. હેલો મિત્રો, તો અહીંયા જોઈ શકો છો બાપ દીકરી ગેમ રમવા બેસી ગયા છે. વિધુ એના ડબ્બામાં જે ગેમ આવી છે ને એના પપ્પાને બતાવ્યું કે મને શું ગોયણીમાં મળ્યું ઈ, અને મને બાપ દીકરી જો રમવા બેસી ગયા ત્યારે આ છે ને નવરાઈ છે. હે વિધુ આવતા તરત જ છે ને વિધુએ કીધું કે પપ્પા મને ગિફ્ટ મળ્યું એમ. છોકરી હોવાનો ફાયદો કેવો આજે ખબર તમને? છોકરાને ન મળે કાંઈ. કા છોકરી હોવાનો જો આજ ફાયદો છે. બહુ બધી ગોવણી આવશે એટલે બહુ બધા ગિફ્ટ ભેગા થઈ જાય. કા ટોય બધા ટોય થોડા આપે. હાલો અહીંયા બટેટા ફોલાય છે તો તમને આજ કહી દઉં કે અમારે છે આજ બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે. અત્યાર સુધી મેં કીધું નહોતી પણ અત્યારે કહી દઉં છું. બટેટા સમારવા બેઠી છું. ખાલી હવે થોડાક ઓલા મસાલાવાળા જ કરવાના, બાકી બધું કામ મારે થઈ ગયું છે. ભૂંગળા તળાઈ ગયા છે. ભૂંગળા તળી લીધા. હારે હારે વેફરે તળાઈ ગઈ અને પછી ચટણી બંને એકદમ રેડી જ છે મસ્ત મજાની. અને હવે બસ ખાવા બેસવાની તૈયારી છે. 9:45 તો વાગી ગયા છે. હાલો દાદા બી આવી ગયા છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 9. હવે બેસી જઈએ અમે જમવા. આજે બનાવ્યા જમવામાં અંકિતાએ બટેકા ભૂંગળા અને અમે ચમચી લાવ્યા હતા તો ઓપનિંગ એ કરી નાખ્યા છે. બટેટા નખાઈ ગયા છે. હવે નાખીશું આમાં મીઠી ચટણી, પછી મસાલો નાખવાનો છે. બસ બસ લ્યો. પછી નાખીએ તીખી ચટણી, લસણની તીખી ચટણી, મરચાને સૂકા મરચાને લસણની જ બનાવી છે ખાલી. બરોબર મિત્ર. પછી થોડાક લે ભૂંગળા. નીચે મોટા ભૂંગળા છે જો. તો આમાં દેવા દઈએ થોડાક લે. બરોબર મિત્ર, થઈ ગયું રેડી. હવે છાશ પછી લેવું. હવે બેસી જઈએ અમે જમવા. દાદા અહીં બેસી ગયા છે, મેં અહીંયા ને મમ્મી ગયા છે ગામડે. તીતો એના મામાને અહીંયા ગયો. જિંદગી રમે છે. એ ગોવણી થઈને એને ખાઈ લીધું છે. વેફર આરે મિત્રો ટ્રાય મારી લીધી. વેફર તળી નાખી મેં. તળી લઈએ ને તો ખાવા થાય એમ. હા નવી બનાવી. મસ્ત છે વેફર. બટેટા ભૂંગળા કેવા બન્યા? મજા આવે યાર. બાર જેવો ટેસ્ટ છે કે કેમ લાગે? હે સિંગ તો બાકી રહી ગઈ. સિંગ નહોતી નાખું. સારી છે. સારું હાલો હવે જમી લઈએ પછી. સિંગે નાખી દે મિત્રો. બરાબર ને? પોતરી ઉખેડી લે બધી મને પોતરા વાળી જ ભાવે. એક દિવસ છે ને આપણે ઓલી ભેળ બનાવું છું ઘરે વેફર ચટ. હેલો ગાઈસ, તો ચલો હવે વાગી ગયા છે 10:30 ને. તો મહેમાન આવ્યા હતા અમારે, મારી નાની બેન અને બીજા પણ સાથે મહેમાન આવી ગયા હતા અચાનક જ. કંઈ વાંધો નહીં, મહેમાન ભગવાન સ્વરૂપ કહેવાય. તો ચલો બેઠા અમે, પછી 10:30 વાગી ગયા છે. તો ચલો હવે વિડીયોનો એન્ડ લઈ લઈએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ. અને વિધુએ જો એનું કંઈક ટેબલ સજાવ્યું છે આવી રીતે. એને બોટલ છે, લંચ બોક્સ છે, નીચે સામાન છે. અને ગેસ તો જો પરબારો જ મળે છે એટલે અહીંયા ઉપર રાંધી જ લેવાનું. અને અહીંયા ટિફિન ને લંચ બોક્સ ને એવું બધું રાખેલું છે એટલે વાંધો નહીં. ચલો મળીએ નવા વિડીયોમાં. ચલો મળીએ નવા વિડીયોમાં. ચલો મળીએ કાલે નવા વિડીયોની સાથે.